ગાંધીનગરમાંથી હૃદય હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવ્યા. દીકરી સાથે ગૌરી વ્રતના જવેરા પધરાવા ગયેલા પિતાનો પગ લપસ્યો અને કેનાલમાં પડવાથી તેમનું મોત થયું. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર નીરવ બ્રહ્મભટ્ટ તેમની 6 વર્ષની દીકરી સાથે કે જેનો ગૌરી વ્રતનો છેલ્લો દિવસ હતો, જેથી તેઓ જવેરા પધરાવવા માટે અડાલજ નર્મદા કેનાલ ગયા હતા, ત્યારે તેઓ દીકરીને કેનાલની બહારની સાઈડ ઊભી રાખી જવેરા લઈને કેનાલમાં ઉતર્યા. ત્યારે તેમની દીકરી તેમને જોઈને ખૂબ જ ખુશ થઈ રહી હતી. એવામાં જ અચાનક તેમનો પગ લપસ્યો અને તેઓ સીધા કેનાલમાં ગરકાવ થઈ ગયા. ત્યારે આ બાળકીએ આ જોઈ બૂમો પાડી અને દીકરીની બૂમો સાંભળી એક રિક્ષા ચાલક તેના પિતાને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નદીના ધસમસતા પ્રવાહમાંથી બહાર આવે તે પહેલા જ તેમનું મોત થયું. આ સમગ્ર ઘટના જોઈને તેમની દીકરી પણ ગભરાઈ ગઈ હતી. શું બધા ગયા? રિક્ષા લઈને આવેલા તમે? તો ગાડીમાં ચાવી દેખતે શૈલેષ? બેટા બેટા અહીં બીજા, હા બીજા રિક્ષામાં ગભરાઈ છે, કશું નથી. પપ્પા પડી ગયા.